તો મિત્રો આજના વિડીયોમાં હું તમને મળાવીશ મારી એક નાનકડી ફ્રેન્ડ સાથે. અમે બંને એક ચેલેન્જ કરેલી છે જેમાં લાસ્ટમાં પનિશમેન્ટ બી છે. જો નવા વ્યુઅર હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ બધું કરી દેજો. ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો આપણે ચાલુ કરીએ છીએ નવો વિડીયો આપણા ઘરેથી, કેમ કે હવે આપણે આવી ગયા છીએ આપણા ઘરે. હવે પૂરો થઈ ગયો મામા મહિનો, 4 જ દિવસ આવેલો મામા મહિનો આપણો. અને તો સર્વે સ્નેહીજનોનું આપણા નવા વિડીયોમાં સ્વાગત છે. અને હવે હું તમને મળાવીશ મારા મમ્મી હારે પાછા. 4 દિવસ પછી તમે આ બેનને જોવો છો અને એણે 4 દિવસ મને જે મિસ કર્યો છે, ઓહો હો. અને યસ, આજે હું તમને મળાવીશ મારી એક નાનકડી ચુલબુલી ફ્રેન્ડ સાથે. એ મને છેલ્લા 4-5 દિવસથી એવું કહે છે કે મારે તારા વિડીયોમાં આવવું છે, મારે બધાને મળવું છે. તો યસ, આજે હું તમને મળાવીશ એની સાથે. એક આમ મસ્ત એક નાનકડું પેકેટ, એ કુંજથી મોટું નાનું પેકેટ છે, કુંજથી મોટું નાનું પેકેટ છે અને બડો ધમાકો છે. તો મિત્રો આ છે આપણી નાનકડી ચુલબુલી ફ્રેન્ડ. મેં તમને કીધું હતું એમ. શું નામ છે તારું? માય નેમ ઇઝ કનક કાપડિયા. એન્ડ તમે કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? થર્ડ સ્ટાન્ડર્ડમાં. અને આ છોકરી એવી છે કે એને કોઈ કાળી કહી જાય ને ન મેળાવે. તો હમણાં મારા મમ્મીએ એવું કીધું કે આપણે બધાય હાલો પગ નીચે રાખીએ ભેગા અને ચેક કરીએ કે કોના પગ છે એ વધારે ગોરા છે. તો આ બેન છે ને પગ ઉપર લઈને બેસી ગયા, કેમ કે આ બેનનું મોઢું જ છે ને એ મસ્ત ગોરું છે. નીચે પગ તમે જુઓ તો એ મારા મમ્મીની યારે કમ્પેરમાં આવી કે એટલા ગોરા નથી. એટલે એ બેન છે ને કમ્પેરિઝનમાં આવતા જ નથી, લ્યો કોમ્પિટિશનમાં જ નથી ઉતરતા. તો આપણે કંઈક ચેલેન્જ વિડીયો કરવો છે અત્યારે. ચેલેન્જ વિડીયો શૂટ કરીએ ગાય, આપણે દોસ્તોને મજા કરાવી છે. ચાલો તો ચેલેન્જ વિડીયો કંઈક શૂટ કરીએ. અમે પોતે અત્યારે એક કંઈક આઈડિયા ગોતીએ છીએ, કંઈ સારી ચેલેન્જ પડે તો આ બેન ભેગું કરશું. થોડાક બેન આ ચીટર છે પણ વાંધો નહીં, આપણે થોડીક ચેલેન્જ વેલેન્જ કંઈક કરીએ. તો મેં વિડીયો બંધ કર્યો ને એટલે મને આમ દાંત ભીહીને કહે કે ચીટર વાળું કંઈ ન બોલવાનું હોય વિડીયોમાં, કે એમ બોલી ને હમણાં. આ એવી ફ્રેન્ડ છે આવડી. આ જે છે ને એ 8 વર્ષનું આ કટકું છે પણ તોય આમ એવડો મોટું છે ને કે બધાને નચાવે છે. આ બેન સ્પેશિયલી હમણાં દોડીને આ ઘડિયાળ પહેરી આવેલા. હવે ઘડિયાળ બતાવી જ દઈએ આપણે બધાને. યસ, જો હા, આ ઘડિયાળ બેન સ્પેશિયલી દોડીને પહેરવા ગયા હતા. આવડા બેન જ્યાં છે એ કે હું ઘડિયાળ ભૂલી ગઈ છું. એ કે તો બધાને કે ઘડિયાળ નહીં દેખાડી શકું એમ. જો કેટલા ગંધારા ચપ્પલ છે ને બધા મિત્રો કયો જી જરાક આમ કોમેન્ટમાં, ગંધારા ચપ્પલ છે ને ગંધારા ચપ્પલ છે ને. આ અત્યારે વિડીયો છે ને એટલે જ એટલી શાંત રીતે કંઈ બોલતી નથી. હું જેવો વિડીયો બંધ કરીશ એટલે મને લઈ લે. હા આ છોકરી આ આવડું નાનકડું પેકેટ એમ. તો ગાઈસ, આપણે અત્યારે પહેલો ચેલેન્જ વિડીયો શૂટ કરીએ છીએ ખનકબેન ભેગો. ખનકબેન આખા વિડીયો ડ્યુરિંગ ચીટિંગ ના કરે તો વધારે સારું. અત્યારે આપણે 6 વસ્તુ લીધી છે ટોટલ. અત્યારે આપણા કેમેરામેન છે મોક્ષાબેન ને યુગભાઈ, એણે આખું 6 ચમચી અલગ અલગ ગોઠવેલી છે. એકમાં છે હની, એકમાં છે સોલ્ટ સુગર, પછી એક છે લેમન, એકમાં છે ટર્મરિક અને એકમાં લાસ્ટમાં કેચઅપ. હવે આમાં ક્યાં કયું છે એ અમને બેયને ખબર નથી. એટલે હવે અમે ગેસ કરશું કે એમાં કેમાં કયું છે. અગર સાચું પડે તો આપણે ચીટ, આ રીતના બધી ચીટ આપણે બનાવેલી છે અલગ અલગ બધા નામની. એ રીતના આપણે ચીટ છે એ ત્યાં લગાડી દઈશું. અગર એ વસ્તુ ખોટી પડે તો અમે જ્યાં જે વસ્તુ માની લ્યો કે મેં અહીંયા મને ખબર નથી અત્યારે અહીંયા 5 નંબર લખેલો છે, અહીંયા અગર હું સોલ્ટ લગાડું અને અગર ત્યાં બીજું કાંઈ હોય સોલ્ટ સિવાયનું તો મારે ત્યાં જે હોય ને એ વસ્તુ ખાવાની, એ મારી પેલું કે પનિશમેન્ટ. ઓકે. અને યસ, વિડીયોના લાસ્ટમાં મેઇન પનિશમેન્ટ છે. જેના સૌથી વધારે સાચા પડ્યા હશે એને ખાવાની ચોકલેટ, અને જેના સૌથી વધારે ખોટા પડ્યા હશે એને લેવાનો કોફીનો શોટ અને વિધાઉટ શુગર. તો યસ, આપણે ચેલેન્જ વિડીયો શરૂ કરીએ. અત્યારે પહેલો ટર્ન મારો છે, કેમ કે આ ખનકબેન નાના છે તો એણે પોતાનું હલાવી લીધું પહેલા ટર્નમાં. પહેલું આપણે સોલ્ટ છે. તો યસ, હું સોલ્ટને ગેસ કરું છું નંબર 3 ઉપર. ઇઝ ઇટ રાઈટ? યસ ગાઈસ, પહેલું જ આપણું સાચું પડ્યું છે. તો આપણે સોલ્ટને નંબર 3 ઉપર લગાડી દઈએ. યસ, ચાલો. સોલ્ટ તો કોઈના ભાગમાં નહીં આવે. અને હા, ચેલેન્જમાં થોડીક ભૂલ થઈ ગઈ કે જ્યારે હું આ કરતો હોય ને ત્યારે ખનકબેને ઊંધું બેસવાનું, એટલે હું સોલ્ટ અહીંયા ખોટું ગેસ કરું ને તો એને ખબર ના પડે, એટલે એને પાછો વારો આવે. એટલે અત્યારે તો વાંધો નહીં, હવે હું તારા વારાથી ઊંધો ફરી જઈશ. લકીલી આપેલો સાચો પડ્યો. વાહ. અને અગર તમને એવું લાગતું હોય કે આમાં સ્ક્રિપ્ટેડ છે તો તમે હવે ક્યારેક હું બીજો શૂટ કરીશ ત્યારે તમને બોલાવીશ, તમે આવજો. કેમ કે સ્ક્રિપ્ટેડ કાંઈ છે નહીં, મને કાંઈ ખબર નથી. લકીલી સાચો પડ્યો છે એટલે આપણે સોલ્ટને અહીંયા લગાડી દઈએ. ચાલો હવે હું ફરી જાઉં છું ઊંધો અને
ખનકબેન કરશે હવે આપણે કામ સુગરનું. ચાલો ખનકબેન, યસ. I think sugar is on number 1. ચિપકી જા. અને સોરી, તારા બોલવાનું ન હોય, તારે ખાલી મૂકીને ફરી જાવ. નંબર 1 એટલે એનો મતલબ જો ખોટો પડે તો મને ખબર પડી જાય ને. તારે બોલવાનું નહીં, તારે ચેક કરી લે. સાચું છે? હે? સાચું છે ઈ? હા. સુગર નંબર 1 ઉપર જ છે. મોક્ષા દીદી આ પાડી. હદ છે યાર. ભાઈ ખરેખર ફર્સ્ટ ચેલેન્જ વિડિયો પાસે બધું સ્ક્રિપ્ટેડ જેવું દેખાવા માંડ્યું છે. ખબર નહીં કેમ. ધેર ઇઝ નથિંગ સ્ક્રિપ્ટેડ ગાઈસ, સિરિયસલી. હા, તમે બિલીવ કરો કે નહીં મને ખબર નથી. જો લેમન છે, તારે ઊંધું જ બેસવાનું છે. હું ગેસ કરીશ, ખાલી હા કે ના પાડશે આપણા કેમેરામેન છે ઈ. તો આ છે લેમન. ગ્રોસ વસ્તુ. તું આ બાજુ ના ફરીશ, હવે ત્યાં જે હોય એ મને આપો. ઉભર વેટ, હું લઉં છું. તું ના ફરીશ. ઓકે, not. આ છે 6 નંબર. યસ. હાજુ ભાઈ. તું આમ ફરને, તારે નથી જોવાનું અહીંયા. તમે સમજી જાજો આ શું છે. હું લખી નાખીશ હોય તો વિડીયોમાં, પણ યસ, આઈ એમ ગુડ. જાજુ તો આ ગલધારું લાગે યાર. આ લેમન છે એટલું બોલીને ચાર જ્યાં રાખવું ને રાખજો જા. આ લેમન છે. અમે આ રોવું જોઈએ. કેટલી વાર લાગે? મેં ખોટું પડ્યું, સાચું પડ્યું. હવે એ હું ખાધું એ બધું કઈ કહેવાનું નથી ને કયો નંબર હતો એ કઈ કહેવાનું નથી. બરોબર? તમે ખાઈ અને ફરી જાઓ. હવે લેમન હવે ઈ જે હોય આપો, વાંધો નહીં. યસ ગાઈસ, થોડુંક બચી ગયા છે કેમ કે આ ગુજરાતીઓ હોય ને એટલે તમને આ ખાવાની ટેવ જાજી હોય એટલે વાંધો નહીં, ડન છે. કેટલા મારા જેવા ગુજરાતીઓ છે એ મને કહેજો કે આના વગર તમને કઈ નથી હાલતું એવું. મારા જેવા હોય કોમેન્ટ કરજો બધા. મને ખબર પડી ગઈ. તો હું વિચારું છું કે બધું મને ભાવશે, પણ જાજી વસ્તુમાં હાવ રો માં ખાઈએ તો બહુ પેલા આમ બતાવવાનું, મૂકવાનું. પેલા ગ્લુ નહીં મારવાનો, સાચું હોય અરે પણ મોક્ષા દીદી ઈશારો કરી દીધો. સાચું છે તારું? હું કામ કહું? હવે તો પણ સાચું જોઈએ તો લગાડવાની જ છે ને. હું કામ કહું? મારથી ચીપકતું નથી. યસ, સાચું પડ્યું. કાઈ નહીં, હાલ. હવે વારો છે, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. હવે વારો છે આનો મિત્રો. યસ, લાસ્ટ ઓબ્વિયસ ગેસ છે. લાસ્ટ ટાઈમ મેં એટલે આજ છે. ઇઝ ઇટ ડન? ચાલો, બચી ગયા. હા, ઈ લાસ્ટ ટાઈમ સજા મળી ગઈ એટલે અત્યારે આ વખતે ના મળી. મારા અત્યાર સુધીમાં 3 સાચા છે ને? 2 ક્યાંથી? ત્રીજું કયું સાચું પડ્યું? અત્યારે આ સાચું પડ્યું, ત્રીજું. એક મારું સોલ્ટ પેલું સાચું પડ્યું, પછી એક આનું સાચું પડ્યું. કા? અરે યાર, હમણાં ટાઈ છે 2 વચ્ચે. ટાઈ છે? હા. ચાલો. હની આવ્યું. આ પેલા કા ખોલું. નહીં, ખોટું છે.
શું ખાતું નહીં આમ તો જો કે કેતી નહીં પણ આમ તોય ખોટું બોલ્યો. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. તારે ડન ઓલ ધ બેસ્ટ. અરે ઓલ ધ બેસ્ટ ક્યાં, હવે તો મારા માટે તો નક્કી જ છે. જો મિત્રો વૈધા છે આ બે, એક છે હની ને એક છે ટર્મરિક. મારે ફર્સ્ટ ચાન્સમાં સૌથી પહેલી જ વાર મેં ગેસ કર્યું ને ત્યારે મને મારો ખોટો ગેસ હતો અને મને યાદ છે કે એ આ જ નંબર હતો, એટલે અત્યારે તો સાચું જ પડવાનું છે. તો કાંઈ નહીં, ફોર્માલિટી માટે સાચું જ છે ને. ડન. ચાલો કનકબેન ફરી જાઓ, હવે એક જ વધ્યું છે, એ ફાઇનલ સાચું જ છે. ટર્મરિક વાયદું. હા, હજી એક ચેલેન્જ ટાઈ બ્રેકરમાં એક ચેલેન્જ કરવી પડશે મિત્રો, કેમ કે બાકી તો આ બેયના 3-3 સાચા પડે. કેમ કે હવે ટર્મરિક વાળો આનો આવે. મને ભૂલમાં પેલા યાદ નહોતું ચેલેન્જ ચાલુ કરી ત્યારે કે એ ખરેખર 7 રખાય, તો એક છેલ્લું કોકના હાથમાં આવે. ચાલો મિત્રો, તો હવે બેસી જાઓ પેલા. હવે અત્યારે ટાઈ થઈ ગઈ છે, તો હવે આપણા કેમેરામેન પાછી બધી સ્પૂન્સ છે એ ઇન્ટરચેન્જ કરી નાખશે અને બધી ચીટ્સ કાઢી નાખશે. અમે બે હજી એક ટ્રાય લેશું, એટલે મીન્સ જ્યાં સુધી અમારું સાચું પડે. અગર મેં હવેનો આગળની ગેમ એ રીતના કે અત્યારે હું એક ચીટ રાખું, મારી સાચી પડી તો મારે ટર્ન આપવાનો છે ખનકને. ખનકની ચીટ એના પછીની સાચી પડી ને તો હું આગળનો ટર્ન લઈશ, અને અગર એની બીજી ચીટ ખોટી પડી ગઈ તો ગેમ ત્યાં પૂરી. ઓકે, તો પાછા આપણા કેમેરામેનને કહીએ કે બધી સ્પૂન્સ છે ઇન્ટરચેન્જ કરી નાખે અને બધી ચીટ્સ કાઢી અને પાછી અમને આપી દી. અને હવે કેમેરામેન ડિસાઈડ કરશે કે અમે કઈ ચીટ અહીંયા લગાડીએ. હવે અમે કોઈ એક પેલો સિક્વન્સ નહીં રાખીએ આનો. ચાલો ડન છે, તો હવે કેમેરામેન ચેન્જ કરી નાખો. એટલે મીન્સ કેમેરા કામ કરો, હવે પહેલા હું ટર્ન લઉં છું. આમાંથી કઈ ચીટ લવી તમે કયો, ખાલી મને એમનામાં ઇશારાથી કહેજો, આ બેનને ખબર ના પડવી જોઈએ. આમાંથી 1 2 3 4 5 અને 6 આમાંથી તમે કયો. હા, ઓકે. તો અત્યારે આપણને મોક્ષાબેને આ ચીટ કીધી છે, મને ખબર નથી ચમચી ક્યાં છે, એટલે યસ હવે હું આપણો લકી નંબર એક જ છે એટલે આપણે ચાલુ ત્યાંથી જ કરશું. તો નંબર નતો બોલો. કરેક્ટ છે. ચાલો મિત્રો, ખબર નહીં આ પહેલી વારે મારો લકી નંબર આ જ સાચો પડ્યો હતો અને બીજી વારે આ જ લકી નંબર સાચો પડ્યો છે. તો હવે ખનકબેનને આપણે ચાન્સ આપશું, અત્યારે આ લગાડી દઈએ. હવે જો ખનકબેનનો જે ચાન્સ છે આ 5 વધ્યા, હવે એની પાસે પ્રોબેબિલિટી ઓછી છે. મારામાં 6 પ્રોબેબિલિટી હતી, એનામાં 5 જ છે, એટલે એની પાસે હજી થોડોક સારો ચાન્સ છે. એટલે અગર જો એનો ચાન્સ સાચો પડી ગયો તો આપણે આગળ કન્ટિન્યુ કરશું. એનો ચાન્સ ખોટો પડ્યો તો ઈ પીસે કોફી શોટ અને આપણે ખાશું ચોકલેટ. કઈ ચીટ? ઈ ઈશારાથી કહેશે તને. જો ખલાઈ. હા, ખોટો પડ્યું. યસ યસ યસ, ખનકબેન પીસે કોફી શોટ અને આપણે ખાશું ચોકલેટ. ચોકલેટ છે. પહેલા કેચઅપ આનું તો ખાવું પડશે ને. અચ્છા, આજે આ ખોટું પડ્યું તો હાલો ક્યાં હતો કેચઅપ? હાલો હવે જો તો મને કેચઅપ દે. રિવીલ છે હવે તો બધું. યસ, ખનકબેન ખાશે કેચઅપ. અહીંયા આવી જાઓ. હું જાવ જ કેચઅપ ખાઈ. હા, બેસો, નીચે બેસ. કા મોઢું કેમ બગડ્યું? મજા આવે છે તો. હાચો મને કેચઅપ. હા. ચાલો મિત્રો, તો હવે આપણે કરીએ પનિશમેન્ટ અને રિવોર્ડ રાઉન્ડ. ચાલો ડન છે. તો દોસ્તો, આપણે આવી ગયા છીએ ખનકબેનના માટે આ સરપ્રાઈઝ અને મારા માટે આ સરપ્રાઈઝ. આમાં છે ચોકલેટ સોસ. હવે આ બેન ચોકલેટ સિરપ જે કહેવાય, પણ આ બેન એટલા ઓલા છે ટૂંકમાં ચુલબુલા કે એના ઘરમાં એના મમ્મીએ ચોકલેટ સંતાડીને રાખેલી છે. એટલે આપણે અત્યારે ચોકલેટ સિરપથી જ કામ ચલાવશું અને એ બેનને પીવડાવશું મસ્ત કોફી શોટ. હવે આટલું બધું થોડુંક બની ગયું છે એટલે આપણે થોડીક દયા કરીએ. છોટું છે એટલે 8 વર્ષનું છોકરું છે આ હજી, એટલે આપણે થોડીક દયા કરીએ અને આ એને આપણે બે સિપ ચાલશે. ચાલો તો 2 સિપ અને આપણે પનિશમેન્ટ આપીએ અને આપણે મસ્ત પીએ ચોકલેટ સિરપ. ચાલો તો પહેલા તારો વારો પનિશમેન્ટ. ચાલો તારો વારો. મારો તો કેવી લાગી પનિશમેન્ટ? ઉભી રહે. જો આ છોકરી
ચેલેન્જથી બચવા માટે, એની પનિશમેન્ટથી બચવા માટે અત્યારે ચોકલેટ સિરપનો ડબ્બો લઈને ભાગે છે. જો ઈ એના કોફી શોટથી બચીને ચોકલેટ સિરપ પીવે છે. જો જો આ પકડાઈ ગઈ જો. જો છોકરી પકડાઈ ગઈ. શું કે ખનકબેન, તમને મજા આવી કોફી શોટ પીને? જરાય નહીં. જરાય નહીં એટલે અત્યાર સુધી હજી સ્વાદ છે તમને? હમણાં તમે ચીટિંગ કરી, તમે પેલું ઓલું ચોકલેટ સોસ ખાઈ લીધો, ચોકલેટ સિરપ, પણ તોય ચાલશે હવે છોટું છો એટલે. તો ગાઈઝ, તમે આવી જ નવી ચેલેન્જ જોવા માટે આપણને શું કરવાનું છે લોકોએ? લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો. આપણે મળશું નવા વિડીયોમાં અને આવી ચેલેન્જ આપણે કરતા રહેશું. તમારા પાસે કોઈ સારા ચેલેન્જ આઈડિયાઝ હોય તો અમને આપતા રહેજો, એટલે આપણે એ ચેલેન્જ કરતા રહીએ અને આ બેનને પનિશમેન્ટ આપતા રહીએ. એ મને હમણાં એમ કહેતી હતી કે આવતી ચેલેન્જમાં તો જો હું તને પનિશમેન્ટ અપાવું, હું જ જીતીશ. એમ જીતીશ તું? યસ. નો જ જીતવા દઉં ને. ચાલો તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં અથવા તો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જલસા કરો, મજા કરો અને ખુશ રહ્યો. મળશું આપણે નવા વ્લોગમાં. કહી દો બાય. 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 પનિશમેન્ટ મળી વેદભાઈ? હે? ઓલમોસ્ટ ક્લોઝ ટુ